ગુજરાતના વિકાસની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે અને આજે આ જ વિષયને લઈને વાત કરવી છે। આમ તો આપણી સરકાર ફાંકા મારતી હોય છે કે ગુજરાતમાં નલ સે જલ યોજના છે, પરંતુ ક્યાંક અમદાવાદ જેવું મોટું શહેર કે જેમાં વિકાસની હેલીઓની વાતો કરવામાં આવતી હોય છે, એ જ અમદાવાદની અંદર અનેક એવા વિસ્તારો છે કે જેમાં લોકોને પાણી પણ નથી મળતું। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપ સરકાર અનેક વખત કહેતી હોય છે કે અમદાવાદ એ તો વિકાસની હેલી છે, અમદાવાદમાં ખૂબ જ વિકાસ છે, પરંતુ આજે આ જ વિકાસની એક વરવી વાસ્તવિકતા માટેની વાતચીત કરવી છે અને ખાસ કરીને અહીં સીધો જ સવાલ પણ ઊભો કરવો છે પાણી પુરવઠાના મંત્રી એટલે કે કુંવરજી બાવળિયા ઉપર। આપણે અનેક વખત જોતા આવ્યા છે કે કહેતા આવે છે કે ભાજપ સરકાર કે અમે આ વસ્તુનું ઉદ્ઘાટન કર્યું છે, અહીં આ વિસ્તારમાં પૂરતી સુવિધાઓ છે, પરંતુ જો અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ લોકોને પાણી માટે વલખા મારવા પડતા હોય તો સીધો જ સવાલ ગુજરાતના વિકાસ ઉપર અને ખાસ કરીને પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળિયા ઉપર ઊભો થાય જ છે। આ વાત છે અમદાવાદની। અમદાવાદનો એક વિસ્તાર છે કે જેમાં 1500 થી વધુ વસ્તી ધરાવતા વિસ્તારને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડતા હોય છે। જે સમયે પાણીનું ટેન્કર આવતું હોય છે એ સમયે લોકોની પડાપડી થતી હોય છે, એટલે કે ખાસ કરીને આ એક જે વિકાસની હેલી ગણતો આ જે વિસ્તાર ગણાય છે એને જ ઉપર અત્યારે હાલ અનેક એવા સવાલો ઊભા થયા છે। સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો। વર્ષ 2001 પછી પ્રોજેક્ટની કામગીરી માટે નદી કાંઠા ઉપર ઝૂંપડા બાંધીને રહેતા લોકો પિરાણા નજીક આવેલા ગણેશનગર ખાતે વસાહતની માં આવેલી જે આવાસની ફાળવણી કરાઈ હતી। હાલમાં આ સ્થળે 1500 થી વધારે લોકો રહે છે, જેમને પીવાનું પાણી પણ મળતું નથી અને પીવાના પાણી માટે ફાફા મારવા પડે છે। લાંબા સમયથી આ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો જે બોર છે તેને બંધ પાડતા ટેન્કરથી પાણી આપવામાં આવે છે અને લાભના કામ ક્વોટેશનની આપતા મ્યુનિસિપાલિટી તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો આ રહેવાસીઓ માટે નવું બોર બનાવવા માટેની હજી સુધી મંજૂરી આપી શક્યા નથી। એટલે ખાસ કરીને જે વિકાસની વાતો કરતું આ ગુજરાત છે, આ અમદાવાદ છે, એની જ અંદર આ 1500 ની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે, એમાં લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડે છે। વાત કરવામાં આવે આગળ તો કે પિરાણા નજીક જે ગણેશનગર ખાતે એક સમયે અંદાજે 170 લોકોને આવાસ ફાળવવામાં આવ્યા હતા। સમય જતા આ સ્થળે મ્યુનિસિપલ તંત્રની રહેમ નજર હેઠળ મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયા। ફાંકા મારતી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને ગણેશનગર જેવી વસાહતમાં રહેતા લોકોને પીવાનું પાણી મળી રહે એ બાબતમાં હવે કોઈ રસ દેખાતો નથી। એટલું જ નહીં, ટેન્કરમાંથી પાણી પણ પૂરું રરાઈ રહ્યું છે, એમાં પણ ક્યાંક લોકોની પડાપડી જોવા મળી રહી છે। એટલે કે ખાસ કરીને અનેક એવા વિસ્તારોના સવાલો વચ્ચે અત્યારે હાલ આજે 1500 ની વસ્તી ધરાવતો વિસ્તાર છે, જે અમદાવાદને એવું કહેવામાં આવતું હોય છે કે આ વિકસિત અમદાવાદ છે, ત્યાં જ હવે ક્યાંક પાણીના ફાંફા પડ્યા હોય એવું લાગી રહ્યું છે। જો કે ત્યાંના મ્યુનિસિપલના કોર્પોરેશન છે એ લોકો દ્વારા પણ કોઈ પણ કામકાજ નથી કરવામાં આવતું, બોર્ડને લઈને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી તેવી પણ ક્યાંક વાતો છે તે સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।